રામ જય શ્રી કૃષ્ણ જય વસરા જટાણા ભેગા ત્રણ રૂંઢાના આજ વિડીયાની શરૂઆત મોડી થઈ કે હમણાં એને દિયાની મજા નહીં તે અટાણે જો તો ઉભરાયો ને કોઈ ખબર આવે ને પાછા આવડે વાવડ કાઢવા કોકને કોક મહેમાન આવે તે એમાં પડી હોય અને કામકાજ ઘરનું હાજરી કર્યું અને બે હે ને એક છોકરીને એમપી વાળી બાઈ હતી બે ખોળ વાઢે ને ઢોર હાટું તે સાદે વાવી હતી ખેતરમાં તે હું હાલો થોડોક વિડીયોની શરૂઆત કરેલી અને દેખાડી દઈએ તમને પણ કે ખડું તો જથે પડ્યા ઢોરના હાટું અટાણે તો શિયારી વાહું લીલાણા બગીચામાં એવું ખડ થતું ઢગલાને મોઈ તે બધા સોખોઈ થઈ જાય ને ઢોરની નિર્ણય થઈ જાય બે વાતું થાય તે હું ગાંથી હે ને વિડીયો ઉતારી હમણાં તો માંડવ્યું નથી દેખાડ્યું માંડવ્યું પણ ફૂલાતા એટલી કટકીની હે મારગને કાંઠે કટકી હે ને નાની હે એમાં તો થોડુંક પાણી જરાક ભરાય ને તે જરાક ટપુડી હે વધીને તો અને ઉપરની જે ખેતરમાં હે તો હાવ હાંડળા થઈ ગયું માંડવ્યું પણ અને આ વાવીને વેરાને ડૂસા આવતા ખડુનાથી વાઢે નાખીએ ને તો ઢોરની નખાઈ જાય અને પાછું કોરે નવે હતી પાછું પણ બીજી ફેરે વાદળા થઈ ગયો વાદળા પસવડે દેખાય હું સા વાદળા ચડે પાછા મેનું આગમન હે થોડું તે ખડું માટે આગા કરેલી હે ને તો ટેન્શન ને પાછા કોરે ને નવે હેઠા ખડું અને બદામ આવે છે ને ખર્યું હતું કાલે હું યોવીને દિયાને દડો લેવા આવીને તો હેઠિયું 2-3 પડ્યું હતું ને અટાણે જો દેખાય એટલે પાકતી હોય ઉપરથી ખરતી હું ત્યાં જોવા આવવા ને તો મને તો કંઈ દેખાતું હા ખાલી ફૂલના ઢગલ્યા હોય બાકી દેખાતું કંઈ નથી જાય ડબોળી થોડી હા જેટલી એક બીજી તો કાલે મુલકની હતી કોઈ તો ઉડાડ્યું ને ખાધ્યું ને એવા કર્યા પણ આવતી તો એ મુલક બધી અમે તો દેખાતી ને મને તે કંઈ જ્યાં રહ્યા જ્યાં પડી હતી ઝીણકુડીક હાવ ટપુડીક તો બગડે ગલ જેવી હા એ પણ અને વાત કરીએ માંડવ્યુંની તો માંડવ્યું તો આકલિયા કરે કાંઈ વ્યાધિવાળ્યું ને એને તો કાવ ટેન્શન નહીં માપસેજનો ઝીણો મેં વરહે અને પડ્યું મોટિયું થાય જાર્યું નેદણા ખોદણા થાય કાં અવાર તો નેદણામાં બહુ નથી બર પડે એમ કે દવા સાટ્યું ને અવાર તી નેતું તો પારવા ઉતાતી હેહમુરા નીવાથી પણ નેદાઈ ગયા ને માંડવીમાં ફાલોય લાગે ગયો જો ફૂલ લાગવા મીડ્યા ઠાવકા હજે તો આજ 21 તારીખ થઈ ને 19-20 મહિનો થયો 19-20 અમારે 2 દી વાવણી હાલી દીધી મહિનો હજે તો મહિનો થયો જ કહેવાય આજ કે મહિનો થઈ ગયો માંડવ્યું જો એટલું ખોળ વઢાઈ ગયું ખાલી તે 2 વાગ્યાને ચાલુ કર્યું ને 3 થયો ને તો એટલું વાઢી નાખ્યો એના જેટલી ઝડપ આપણાથી ન થઈ આપણે તેમાં દાંતળી ગયા રાખીએ ને હાઈન થાય તો ખેતરનું કામ કરીએ તો હાઈન થાય ખાટલો આવે જાય સીધો એ તો થાકે નહીં કેટલું બધું વાઢી નાખ્યું જ્યાંથી પારો ઉતો ને તે પારો સોખો થઈ જાય ને ત્યાં કટકીમાં પાણી ભરાય હતી પાછું ખોળ વાઢે નીકળવું કંઈ થાય તે ફેરે નીકળવું પડે તું આ વાયુને મેરા હે ને ખોળ ઉતું તે એ સોખું થઈ જાય ને તો પછી ટેન્શન નહીં ના મોટર ચાલુ કરવા વિહાર જવું હોય અને આથી કટકીમાં નીકળવું હોય જ્યાંથી આ પાણી જરાક ભરાય આખા ખેતરનું હેઠાણવાળું હોય ને પારો હોય ત્યાં ઊંચું હોય જાય આખોની ઊંચું માંડવ્યું તો આવી ગયું છે સુપર્યું નેદાઈ ગયું બે હાથી હાલે કાં તે હવે ને ખાતર દેવું અને પછી દવા સાઠ્યું જમીન નહીં આવે તો ખાતર ને દવાને કરી લઈએ ને પછી નિરાંત કાર્યું મોય હટાણે અસલ કે માપસરના મેં વર્યો ને વાર બહુ અસલનો ભાઈઓ તાર વાવણી ટાણે 2-3 દી અને દાદા વવાઈ ગયું માંડવ્યું પાછો જ્યાં 2-3 દી થયો ને વાવેલી ગયું ત્યાં હરખે પાછો વરસવાનો ચાલુ થયો જો આ ડેલ કપીનો બેઠો જા હરખ્યો હાલો ઢોર હાટું છે ને ખડું વાટવાનું કામ ચાલુ કરી દીધું ભીહું હાટું આમટા ઢોર હતી એ ખડું થોડા વાટીએ ને તો ડૂસો ઉકલ બસે ડૂસો ઓછો નાખવો પડે ને અને નાખવો પડે કરે ને એટલો ઓછો એ પાછું આ લીલાડા અટાણે તો ખડું થઈ ગયું અમારે તો મલક પણ વાટવા વાળું નથી ત્યાં બીનું આજ મેવેર્યું થયું જરાક આવે તો વટાય 2 દીનો આગો આજ કરી પાછું 2 દિવસથી વાટવું નહીં અને વાટીએ તો પણ કરતા થાવ ખોડતા ઠીક હમણાં લીલાડા પીઠું ના જડતા બીજા હાકડા થાય
સલો સેલ ભરી રૂપ ને ગાયમાં ખબર ને કેવી પ્રકારનું ખડ હોય વૈસો વૈસ લીલું સમજી પાડું રોગ્યું દેખાવ આને જ મોબાઈલમાં આવતું કે પાણીમાં બકાલા વાવે એવી રીતે હે એમાં દેખાડે આંકડે તમને પાણી તો જરૂર પડું ચોખ્ખું નીર એકદમ જો આ ખોડેલું પાડું રોગ્યું દેખાય પાણીમાં એકદમ ચોખ્યું આવ નીર ને વાવ્યું તો ઉપર હતી અટાણે ભર્યું ગોરો મેં થેગો ખેતરું આખા લીલા સમજીવા વાદળા આ દેખાયું સારું પારા હવે જો કુદરતી વાતાવરણ વાડીનું જો ત્યાં ખડુના હેઠા થેપડ્યા છે તાણ વિનાના ખડુની ઘા તાણી હે પણ વાઢવા વાળા ઘટે હવે રીતે હાંજ સુધી વાઢ્યા રાખો તો ઢોર હાંજ થાય ટબલાજીમાં થઈ જાય ને આ હેરડી તો જો હેરડી હવે આ ઝાડમાં તો એકથી એક દી કટિંગ કર્યા બગીચાના તો પાછા અસલ ચોખા થઈ ગયા બગીચો આથી દેખાય રૂપારો એ ચોખ્ખો ન કરા ખોડું હતું ને આડું ન દેખાતું હાલો અટાણે વાગે ગા 7:30 જેવું થયું અને ચકલીઓને ટાણે આવી ગયું અટાણે જરાક અંધારું થઈ ગયું વહેલી આવતી હતી ને તોય અંધારું થઈ ગયું ફૂલ ચકલીઓ આવે જો અવાજ સંભળાતો હોય અને દેખાડાય ખરી પાંદડાથી ત્યાં ચકલીઓ વધારે અટાણે ચકલીઓનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું ગાયો જોવા નથી જતી પણ અમારે ત્યાં ખબર ને હમણાં કીડીઓ એવા થયું ને સવારનું 6 વાગે અને સાંજી 6 વાગે આવે ને એક ધાર્યું પડ્યું રહી ઝાડવામાં કંઈ ખાવાનું ને તો ખબર નહીં ઘાથી આવતી હોય ઝાડ્યું લીંગર જો આવ્યું તો પાંદડે ઝાડ્યું કેટલી સકલ્યું હોય એટલું સકલ્યું ગાય મી તને જ જોયું કે અટાણાના ઓલા પ્રમાણે તો સકલ્યું ને હાવ નાબૂદી છે કોઈ નાતા હોવી હાર એટલું આવે ને તોરાન પાછું તો સી થી કાન પડ્યું ને સાંભળવા દેતી જોતા જોવી હોય તો પાંદડા ઓછા અટાણે આવી ઋતુમાં તો પાંદડું કેવું લીલું સમ નવું આવે તો પાંદડા ઓછા અને ચકલી જજી જોતા રૂપાળિયું લાગે હતી પછી તો કલ વેલાટ બંધ નથી કરતી હું આવીશ તો ને તો રૂચ્યું આ પીપરનું ઝાડું હે ને એમાં જ એટલી ચકલી આવે અને હાચી બાતી ઓકાઈ ગયા ટ્રેક્ટર બે હરખા મૂકી દીધા તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં